નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો બરાબર છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં બે સ્વાધ્યાય હતા, સ્વાધ્યાય 2.1 અને 2.2. ઓકે, તો આજે આપણે વિડીયો લેક્ચર્સમાં નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટર નંબર છે 12. બરોબર, મેથ્સની જે બે બુક છે, પહેલી અને બીજી, એમાં આપણે બીજી બુકમાં ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન બરાબર એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. કેમ તો કે સુરેખ આયોજન ધોરણ 11માં તમે ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ એ આપણે ભણી ગયા છીએ. બરાબર છે મિત્રો. અને જ્યારે સુરેખ અસમતા આપણે ધોરણ 11માં ભણાયું હતું ત્યારે જ વાત કરી હતી કે આનો ઉપયોગ ધોરણ 12માં થશે. બરાબર, એનો ઉપયોગ ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજનમાં થાય છે. બરાબર, એટલે જો તમને સુરેખ અસમતા આવડતી હશે, કોઈ પણ અસમતાનો તમને ગ્રાફ દોરતા આવડતું હશે, તો તમે સુરેખ આયોજન ચેપ્ટર એકદમ ઇઝી કરી શકશો. પ્લસ બીજો એનો ફાયદો કે ચેપ્ટર એકદમ નાનું છે. બરાબર, અને થર્ડ કે આ ચેપ્ટરમાં ઘણા બધા પોર્શન કાઢી નાખ્યા છે. બરાબર, સુરેખ આયોજનમાં ફક્ત આપણે થોડુંક જ ભણવાનું છે. આ જે ભાગ છે એ આપણે ભણવાનો નથી. તમે જાણો છો કે જે 30% સિલેબસ કટ થયો છે એમાં આ ચેપ્ટરનું ઘણું બધું, બરાબર, એક તો સ્વાધ્યાય જ ઉડી ગયું છે, પ્લસ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય કે પ્રકીર્ણ ઉદાહરણ કશું કરવાનું નથી. બરાબર, એટલે 12.1માં ફક્ત થોડાક એક્ઝામ્પલ જોવાના છે સ્વાધ્યાયમાં અને થોડાક ઉદાહરણ જોવાના છે. બરાબર, એટલે એકદમ ઇઝી ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે. ઓકે, તો જોઈએ કે આપણે ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજનમાં શું શું જોવાનું છે. તો તમે તમારી મેથ્સની બુક મિત્રો જોડે રાખજો. જે હું ટીક કરાવું છું એ તમે અત્યારે હાલ ટીક કરી લ્યો. બરાબર, પછી જ્યારે આપણે ક્લાસીસ ચાલુ થશે, સ્કૂલમાં રેગ્યુલર સ્કૂલ શરૂ થશે, ત્યારે જે આપણે મેથ્સનો જે બાકીનો ભાગ જે છે આ ચેપ્ટરમાં એ આપણે ત્યાં ક્લાસરૂમમાં સોલ્વ કરીશું. બરાબર, પણ અત્યારે જે આપણે 30% સિલેબસ કટ કરીને જે બાકીનો સિલેબસ છે એ પહેલાં કવર કરી લઈએ, કે જે બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું છે એ પહેલાં વ્યવસ્થિત કવર કરી લઈએ. પછી પાછળ જે ટાઈમ વધે છે એમાં આપણે બાકીનો સિલેબસ કવર કરીશું. ઓકે, તો હવે તમે એક પેન્સિલ જોડે રાખજો. આપણે ચેપ્ટર નંબર 12માં શું ભણવાનું છે બરાબર એની વાત કરીએ. તો ચેપ્ટર નંબર 12માં સુરેખ આયોજન, બરાબર, પેજ નંબર 429 ઉપર હશે. ઓકે, તો એમાં શું શું જોવાનું છે એ વાત કરીએ. સુરેખ આયોજન એમાં આપણે વાત કરવાની છે કે 12.2 બરાબર, સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. બરાબર, આની વાત કરવાની છે. એટલે પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ બરાબર છે એ આપણે ભણીશું. બરાબર, આ બાજુ જે એમાં શબ્દ આવે છે, આ ચેપ્ટરમાં આપણે જે જે શબ્દ ભણવાના છીએ એની બધી વાત છે. હેતુલક્ષી વિધેય કોને કહેવાય, મર્યાદાઓ કોને કહેવાય, ઇષ્ટતમપણાનો પ્રશ્ન કોને કહેવાય. બરાબર, આલેખની રીત. તો મેં તમને કીધું કે જો સુરેખ અસમતા આપણે ધોરણ 11માં ચેપ્ટર 6 ભણ્યા હતા, એ જો કોઈ અસમતા માટે તમને આલેખ દોરતા આવડશે તો તમે આ ચેપ્ટર એકદમ ઇઝીલી ગણી શકશો. ઓકે, ત્યારબાદ આગળ ફક્ત બધી વાત છે કે શક્ય ઉકેલનો પ્રદેશ એટલે શું, શક્ય ઉકેલ એટલે શું, શક્ય પસંદગી, બરાબર, એ બધી વ્યાખ્યાઓ છે એની વાત. પછી બે પ્રમેય છે, પણ ફક્ત આપણે એના સ્ટેટમેન્ટ, એનું ફક્ત વિધાન જ આપણે ભણવાનું છે, સાબિતી છે નહીં. બરાબર, આપણા સિલેબસમાં. ઓકે, ત્યારબાદ ઉદાહરણ 1 આપણે ભણવાનું છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ 1 આપણે એક જોવાનું છે. બરાબર, ત્યારબાદ ઉદાહરણ 2 જોવાનું છે, એટલે એ પણ ટીક કરજો. ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3, આ 3 ઉદાહરણ આપણે ભણવાના છે. આગળ ઉદાહરણ 4 આપણે કરવાનું નથી. બરાબર છે, સિલેબસમાં નથી, એટલે ત્યાં તમે ક્રોસ કરી શકો છો. ઓકે, ત્યારબાદ ઉદાહરણ 5 આપણે કરવાનું છે, એ સિલેબસમાં છે, એટલે ઉદાહરણ 5 પણ આપણે જોઈશું. બરાબર, ત્યારબાદ સ્વાધ્યાય 12.1 આવે છે ઉદાહરણ 5 પછી. તો સ્વાધ્યાય 12.1માં આપણે ચોથો એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ, 9મો અને 10મો, 4, 6, 9 અને 10, આ 4 એક્ઝામ્પલ આપણે કરવાના નથી. સ્વાધ્યાય 12.1માં 4, 6, 9 અને 10 આ 4 એક્ઝામ્પલ કરવાના છે નહીં. બરાબર, અને પાછળ હવે બુકમાં
આ ચેપ્ટરમાં જેટલો પણ ભાગ છે એમાંથી કશું કરવાનું નથી. એનો મતલબ 12.3 હવે પછી કશું કરવાનું નથી. બરાબર, હવે પછીનો ભાગ સિલેબસમાં છે જ નહીં. 12.3 સુરેખ આયોજનની વિવિધ પ્રકારની સમસ્યાઓ છે એની વાત આપણે નથી કરવાની. ઉદાહરણ 6 જે છે એ આપણે નથી કરવાનું. ત્યારબાદ ઉદાહરણ 7 એ પણ સિલેબસમાં નથી. ઉદાહરણ 8 પણ સિલેબસમાં નથી. બરાબર છે, ઉદાહરણ 8 નથી. ત્યારબાદ સ્વાધ્યાય 2 પોઈન્ટ આખું નથી. 12.2 જે છે એ આખું સ્વાધ્યાય સિલેબસમાં છે નહીં. બરાબર, એટલે એને પણ તમે સ્વાધ્યાય 12.2 ની આગળ ક્રોસ મારી દઈશું એટલે આમાં આપણે એક પણ એક્ઝામ્પલ ગણવાનો છે નહીં. બરાબર, ત્યારબાદ આવે છે પ્રકીર્ણ ઉદાહરણ. તો આપણે કોઈ પણ પ્રકીર્ણ ઉદાહરણ ગણવાનું નથી. એટલે ત્યાં પણ પ્રકીર્ણ ઉદાહરણની સામે તમે ચોકડી મારી દેશો એનો મતલબ કે કોઈ પણ પ્રકીર્ણ ઉદાહરણ પણ આપણે ગણવાના છે નહીં. બરાબર, ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાય પણ ગણવાનું છે નહીં. એટલે ટૂંકમાં સ્વાધ્યાય 12.1માં બરાબર છે, સ્વાધ્યાય 12.1માં 4 એક્ઝામ્પલ નથી ગણવાના. એનો મતલબ પહેલો, બીજો, ત્રીજો, પાંચમો, સાતમો અને આઠમો આ 5 એક્ઝામ્પલ ગણવાના છે, 6 એક્ઝામ્પલ ગણવાના છે અને 4 ઉદાહરણ. એટલે 6 ને 4 ટોટલ 10 એક્ઝામ્પલ. 4 ઉદાહરણ અને 6 12.1ના એક્ઝામ્પલ. એટલે ટોટલ 10 એક્ઝામ્પલ જ જોવાના છે. એમાંથી જ આપણે બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન આવવાનો છે. બરાબર, તો જોઈએ મિત્રો સુરેખ આયોજન. બરાબર, એમાં શું શું વ્યાખ્યા છે એની વાત કરીએ. સુરેખ આયોજન એટલે શું? તો આ ચેપ્ટર આમ તમે જુઓ તો વ્યવહારિક રીતે પણ ઘણું અગત્યનું છે. બરાબર, આ ચેપ્ટર વ્યવહારિક રીતે પણ ઘણું અગત્યનું છે. કેમ કે કોઈક વ્યવહારિક કોયડા હોય તેવા તમે સામે એવા આવે કે જેનો ઉકેલ તમે આ ચેપ્ટર જો ભણ્યા હશે તો ખૂબ જ સરળ અને સાચો ઉકેલ મેળવી શકશો. બરાબર, આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર આવશે. તો સૌથી પહેલાં તો આમાં જોઈએ સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. પહેલાં તો આપણને એમ પ્રશ્ન થાય કે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે શું? બરાબર, એની વાત કરીએ. તો આ ચેપ્ટરમાં આપણે ક્યાંની વાત કરવાની છે? મેં કીધું એમ કે આ ચેપ્ટરમાં આપણે વ્યવહારિક પ્રશ્નનો ઘણો ઉપયોગ થાય છે. એટલે વ્યવહારિક પ્રશ્નો તમારી સામે એવા ઘણા આવતા હશે જેમાં હમણાં આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે એનો ઉકેલ તમે આલેખની મદદથી મેળવી શકો. બરાબર, ઓકે. એટલે સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. ત્યારબાદ આવે છે પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ. બરાબર, એમાં આપણે કશું કોઈ વ્યાખ્યા કે એવું કંઈ છે નહીં એટલે એમાં જવાની જરૂર નથી. આપણે વ્યાખ્યા જોઈએ ખાસ તો, કારણ કે કોઈ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ત્યારે એની જરૂર પડશે. ઓકે, ઓકે મિત્રો. તો અહીંયા જો સૌથી પહેલાં તો આ એક વખત વાત કરી લઈએ કે આમાં શું છે હકીકતમાં. આ ચેપ્ટરમાં આપણે વાત શું કરવાની છે? તો આપણે વાત કરીએ એમ કે આમાં આપણે રિયલ એક્ઝામ્પલ જે છે, વ્યવહારિક જીવનના જે એક્ઝામ્પલ્સ છે એનો તમે ઉકેલ આ ચેપ્ટરની મદદથી મેળવી શકો. જેમ કે આપણે ચર્ચાની શરૂઆત આગળ આપેલા ફર્નિચરના વેપારીના ઉદાહરણ દ્વારા કરીશું. એટલે ટૂંકમાં એક ફર્નિચરનો વેપારી છે. બરાબર, કોઈ એક વેપારી છે કે જે ફર્નિચર કરે છે. બરાબર, મકાનનું ફર્નિચર કરે છે એવો કોઈ વેપારી છે. તે સમસ્યાને દ્વિચલ સમસ્યાના ગાણિતિક સ્વરૂપ તરફ આગળ દોરી જશે. આ પ્રશ્નમાં આપણે નીચે પ્રમાણે અવલોકન કરી શકીએ છીએ. નંબર 1, દુકાનદાર તેની મૂડીનું રોકાણ સંપૂર્ણપણે ટેબલ ખરીદવામાં, સંપૂર્ણપણે ખુરશી ખરીદવામાં કે કેટલાક ટેબલ અને કેટલીક ખુરશી ખરીદવામાં કરી શકે છે. વળી તે રોકાણની જુદી જુદી પદ્ધતિઓ જુદો જુદો નફો મેળવી શકે છે. અહીં દુકાનદાર પાસે ₹50,000ની મૂડી છે અને તેની પાસે 60 નંગ સંગ્રહી શકાય તેટલી જગ્યા છે. તેવી કેટલીક મર્યાદાઓ છે. એનો મતલબ જો કે આગળ એક પ્રશ્ન આપ્યો છે. ઓકે, જો આ પ્રશ્ન છે આગળ એ સમજીએ પહેલાં તો કે ફર્નિચરનો એક વેપારી ફક્ત 2 જ વસ્તુઓ ટેબલ અને ખુરશીનું વેચાણ કરે છે. બરાબર, એટલે ફર્નિચરનો કોઈ એક વેપારી છે કે જે 2 વસ્તુ વેચે છે. શું? એક જે છે એ છે ટેબલ અને બીજું ખુરશી. બરાબર છે, ટેબલ અને ખુરશીનું શું કરે છે એ વેપારી? વેચાણ કરે છે. ઓકે, હવે એ વેપારી જે છે ટેબલ અને ખુરશી 2 વેચે છે. એ વેપારી જોડે ટોટલ તેની પાસે રોકાણ કરવા માટે ₹50,000ની મૂડી છે. એટલે વેપારી પાસે ટોટલ કેટલા રૂપિયા છે? ₹50,000 એની જોડે છે. વેપારી જોડે ટોટલ
50,000 રૂપિયા છે અને વધુમાં વધુ 60 નંગનો સંગ્રહ કરી શકાય તેટલી જગ્યા છે. એટલે વેપારી પાસે જે જગ્યા છે, જે દુકાન છે, એમાં વધારેમાં વધારે 60 નંગ સંગ્રહી શકાય. એનો મતલબ કે ટેબલ અને ખુરશી બધું થઈને ટોટલ એ 60 નંગ મૂકી શકે. 60 ટેબલ લ્યો તો પણ ભલે, 60 ખુરશી લ્યો તો પણ ભલે, 30 ટેબલ અને 30 ખુરશી લ્યો તો પણ ભલે, પણ મેક્સિમમ એ દુકાનમાં ટોટલ કેટલી 60 વસ્તુ મૂકી શકે છે. બરાબર. હવે એક ટેબલની કિંમત ₹2500 છે અને એક ખુરશીની કિંમત ₹500 છે. બરાબર. ટેબલની કિંમત જે છે તો ટેબલની કિંમત ₹2500 છે. બરાબર. ટેબલ ₹2500 તૈયાર થાય છે અને ખુરશીની કિંમત જે છે એ કેટલી છે? ₹500. એટલે ખુરશી ₹500 તૈયાર થાય છે. ઓકે. તેનો અંદાજ એવો છે કે એક ટેબલના વેચાણથી ₹250 અને એક ખુરશીના વેચાણથી ₹75 નફો મેળવી શકાય છે. એટલે એ એક ટેબલ વેચે, બરોબર, ₹2500 એ ટેબલ બનાવે છે. હવે જો એ એક ટેબલ વેચે તો એને ₹250 ફાયદો થાય છે. એટલે એક ટેબલ વેચે તો એને ટોટલ ₹250 ફાયદો થાય છે. બરાબર. ₹250. ક્યારે? કે જ્યારે એ એક ટેબલ વેચે ત્યારે. અને જ્યારે એ ખુરશી વેચે ત્યારે એને ₹75 ફાયદો થાય છે. બરાબર. કેટલાનો? ₹75. બરાબર. તેને એ જાણવું છે કે મહત્તમ નફો મેળવવા માટે તેની પાસેની મૂડીથી તેણે કેટલા ટેબલ અને ખુરશી ખરીદવા જોઈએ. આપણે સ્વીકારી લઈએ છીએ કે તે ખરીદ કરેલી બધી જ વસ્તુઓ વેચી શકે છે. ઓકે. એટલે આ એક જો હવે વ્યવહારિક આપણે વાત કરી હતી ને કે એક વ્યવહારિક કોયડો હોય, બરાબર, તો આ જો વ્યવહારિક કોયડો છે કે એક વેપારી છે, એની જોડે ટોટલ ₹50,000 પડ્યા છે. બરાબર. હવે એ એક ટેબલ અને એક ખુરશી બનાવે છે. ટેબલ એ ₹2500 બનાવે છે અને ખુરશી ₹500 બનાવે છે. હવે એક ટેબલ વેચે ત્યારે એને ₹250 ફાયદો થાય છે અને એક ખુરશી વેચે ત્યારે એને ₹75 ફાયદો થાય છે. હવે ટેબલ અને ખુરશી ટોટલ કેટલા, એની પાસે મૂડી કેટલી છે? 50,000. એટલે એ 50,000માંથી જ તેને ટેબલ અને ખુરશી બનાવવાના છે. અને એ જે ટેબલ અને ખુરશી બનાવે પછી એ બનાવીને જે જ્યાં સ્ટોર કરે છે, જ્યાં મૂકે છે, ત્યાં એ વધારેમાં વધારે 60 નંગ જ મૂકી શકે છે. તો હવે એ 50,000નો ઉપયોગ કરીને વધારેમાં વધારે કેટલો નફો રળી શકે? બરાબર. જેમ કે ટેબલ વેચે ત્યારે ₹250 કમાય છે, ખુરશી વેચે ત્યારે ₹75 કમાય છે. તો એને મહત્તમ નફો મેળવવો હોય તો કેટલા ટેબલ અને કેટલી ખુરશી બનાવવી પડે? ખબર પડી? તો આનો ઉકેલ તમે હવે આ સુરેખ આયોજન આ ચેપ્ટરમાં આપણે મેળવીશું. બરાબર. તો જોઈએ આગળ. સૌથી પહેલાં તો અહીંયા જોઈએ કે સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. અત્યારે જે આપણે જોયો એ પ્રશ્ન હતો, બરોબર. હવે એને મારે ગણિતની મેથડથી સોલ્વ કરવો હોય તો મારે એને કેવા પ્રકારમાં ફેરવવો પડે? આ જે સુરેખ આયોજનનો જે પ્રશ્ન છે, જે આપણે હાલમાં જોયો, આ પ્રશ્ન, આને મારે ઉકેલ મેળવવો હોય, એનો મતલબ કે કેટલા ટેબલ અને કેટલી ખુરશી બનાવવી હોય, એનો મારે ઉકેલ મેળવવો હોય તો આને મારે ટૂંકમાં કંઈક ફિક્સ ફોર્મમાં ફેરવવો પડે. બરાબર. પછી જ હું એનો ઉકેલ મેળવી શકું. ઓકે. તો જોઈએ, જો બે પ્રકારના પ્રશ્ન થાય. એક કે દુકાનદાર તેની મૂડીનું રોકાણ સંપૂર્ણપણે ટેબલ ખરીદવામાં, સંપૂર્ણપણે ખુરશી ખરીદવામાં કે કેટલાક ટેબલ અને કેટલીક ખુરશી ખરીદવામાં કરી શકે છે. વળી તે રોકાણની જુદી જુદી પદ્ધતિમાં જુદો જુદો નફો મેળવી શકે છે. એનો મતલબ શું? કે માનો કે ₹50,000 છે, એમાંથી 50,000માંથી એ 50,000માં ટેબલ બનાવે, બરાબર, એક પણ ખુરશી નથી બનાવતો. તો જ્યારે 50,000 જે છે એ જો એ 50,000 ટેબલ બનાવી દે તો એને કેટલો નફો મળે? તમે સમજો. 50,000 ટેબલ બનાવી દે તો એને કેટલો નફો મળે? અથવા તો 50,000 ખુરશીઓ બનાવી દે, બરાબર, શું બનાવી દે? ખુરશી. તો એને કેટલો નફો મળે? અને 50,000માંથી અમુક ટેબલ અને અમુક ખુરશી બનાવે તો એને કેટલો નફો બને? બરાબર. એ 50,000 છે એમાંથી એ અમુક ટેબલ અને ખુરશી બંને બનાવે છે, બરાબર. ટેબલ પણ બનાવે અને ખુરશી પણ બનાવે તો એને કેટલો નફો મળે ટોટલ? એની વાત આપણે આ ચેપ્ટરમાં કરીશું. હવે જો એવું જરૂરી નથી, તમને પ્રશ્ન એમ થાય કે એક ટેબલ બનાવે
ત્યારે એને 250 રૂપિયા ફાયદો થાય છે. એનો મતલબ કે ખુરશી કરતાં તો ટેબલમાં વધારે ફાયદો થાય છે. તો તમને એમ જ થાય કે 50,000 રૂપિયા ટેબલમાં નાખાય, પણ સામે ટેબલની પાછી કિંમત જો બનાવવાની 2500 રૂપિયા છે, જ્યારે ખુરશીની કિંમત કેટલી છે? ફક્ત 500 રૂપિયા. બરાબર. તો તમે એ રીતે નક્કી ના કરી શકો કે કેટલી ટેબલ ને કેટલી ખુરશી બનાવે. બધા ટેબલ બનાવે તો વધારેમાં વધારે નફો થાય, બધી ખુરશી બનાવે તો વધારેમાં વધારે નફો થાય, કે પછી બધા અડધા ટેબલ અને અડધા ખુરશી બનાવી તો નફો થાય. એનો ઉકેલ તમે આ ચેપ્ટરમાં મેળવશો. બરાબર. બીજું કે અહીં દુકાનદાર પાસે ₹50,000ની મૂડી છે અને તેની પાસે 60 નંગ સંગ્રહી શકાય તેટલી જગ્યા છે તેવી કેટલીક મર્યાદાઓ છે. જેમ કે એની પાસે મર્યાદા છે કે એ 50,000થી વધારે વાપરી શકે નહીં, કારણ કે 50,000 રૂપિયા છે એની જોડે. અને બીજું કે એ 60 નંગ વધારેમાં વધારે બંને થઈને 60 જ નંગ બનાવી શકે, એનાથી વધારે બનાવી શકે નહીં. બરાબર. હવે જો અહીં ઉદાહરણ તરીકે કીધું છે કે ધારો કે દુકાનદાર ફક્ત ટેબલ જ ખરીદે અને ખુરશી ન ખરીદે તો તે કેટલા ટેબલ બનાવીએ કે એ જુઓ. આપણે વાત કરીએ કે માનો કે 50,000 ફક્ત ટેબલ બનાવે, તો તમે જુઓ કે એક ટેબલમાંથી તમે જુઓ કે એક ટેબલ બનાવો હોય તો 2500 રૂપિયા જોઈએ. એનો મતલબ શું કે 2500 રૂપિયાએ ત્રિરાશિ તમે મૂકો તો 2500 રૂપિયાએ એ એક ટેબલ બનાવી શકે. બરોબર. 2500 રૂપિયાએ કેટલા ટેબલ બનાવી શકે? જો આપણે વ્યવસ્થિત વાત કરીએ તો કે 2500 રૂપિયાએ એક ટેબલ બનાવી શકે. 2500 એક ટેબલ બનાવી શકે તો એની જોડે 50,000 રૂપિયા છે, તો 50,000માંથી ટોટલ કેટલા બનાવી શકે? બરોબર. તો ત્રિરાશિ મૂકો તો 50,000ના છેદમાં, બરોબર, 50,000 ગુણ્યા 1/2500, તો એ ટોટલ કેટલા? 20 ટેબલ બનાવી શકે. બરોબર. આ 50,000માંથી ટોટલ 20 ટેબલ બનાવી શકે. હવે એક ટેબલમાં એ કેટલા રૂપિયા કમાય છે? 250 રૂપિયા. એટલે એક ટેબલમાં જોઈએ 250 રૂપિયા નફા રળતો હોય તો એ 20 ટેબલ વેચે તો એ કેટલો નફો રળે? 25 દુને 50, 5,000 રૂપિયા. બરાબર. કેટલો નફો રળે? 5,000. એનો મતલબ કે જ્યારે 50,000ના બધા ટેબલ બનાવે ત્યારે કેટલો નફો રળશે? 5,000. બરાબર. હવે બીજું કે 50,000ની બધી ખુરશી બનાવે તો કેટલી ખુરશી બને એ તમે જુઓ. બરાબર. તો ફરીથી એ જ વાત કે 500 રૂપિયામાં એક ખુરશી બને છે. જ્યારે 500 રૂપિયા વાપરે ત્યારે એક ખુરશી બને, તો એ 50,000માંથી કેટલી ખુરશી બનાવી શકે? તો 500 રૂપિયાએ એક ખુરશી બને તો 50,000એ કેટલી ખુરશી બનાવે? બરાબર. અહીંયા પણ તમે ત્રિરાશિ મૂકો તો ટોટલ કેટલી ખુરશી બને? 100. કેટલી બનશે ખુરશી? 50,000 ગુણ્યા 1/500 એટલે કેટલી બનશે? 100. બરોબર. હવે 100 ખુરશી બની, પણ આપણે 100 ખુરશી રાખી શકીએ નહીં, કારણ કે મેક્સિમમ એની ઓલી કેટલી છે? જો કેપેસિટી 60. ભલે એ 100 ખુરશી બનાવી શકે પણ બનાવશે નહીં, કારણ કે બનાવીને ક્યાંક મૂકવી તો ખરી. તો મૂકવાની એની જોડે જગ્યા કેટલી છે? ફક્ત 60. એટલે 100માંથી ફક્ત કેટલી છે? 60 જ ખુરશી વાપરી શકે. તો 60 ગુણ્યા આ 100 ખુરશી બનાવી શકે પણ બનાવશે એ કેટલી? હકીકતમાં 60. હવે એક ખુરશીમાં એ કેટલા? 75 રૂપિયા કમાય છે. તો 60 ખુરશીમાં કેટલા કમાય? તો 60 ગુણ્યા 75 એટલે ટોટલ કેટલા થશે? 4500. બરાબર. તો ટોટલ બધી ખુરશી બનાવે તો એ કેટલા રૂપિયા રળે? 4500. બધા ટેબલ બનાવે તો 5,000 રૂપિયા નફો થાય, બધી ખુરશી બનાવે તો 4500. હવે એવું પણ બને કે અમુક ટેબલ અને અમુક ખુરશી બનાવે તો 5,000 કરતાં પણ વધારે ફાયદો થાય. હવે જુઓ, તમે એક વાત તો સમજી ગયા કે ખુરશી તો નહીં જ બનાવે, બધી ખુરશી નહીં બનાવે, કારણ કે બધી ખુરશી બનાવીને કરતાં તો બધા ટેબલ બનાવવા સારા. કારણ કે બધી ખુરશી બનાવો તો એને 4500 રૂપિયાનો ફાયદો થાય છે, જ્યારે બધા ટેબલ બનાવો તો એને 5,000 રૂપિયાનો ફાયદો થાય છે. તો એ બેટર શું કરશે કે ખુરશી કરતાં તો એ શું બનાવે? બધા ટેબલ બનાવે. પરંતુ એવું જરૂરી નથી. હજી એવું પણ બને કે અમુક ટેબલ બનાવે ને અમુક ખુરશી બનાવે તો આ 5,000 કરતાં પણ વધારે નફો થાય. બરાબર. એવું પણ શક્ય છે. આ અમુક ટેબલ બનાવે, જેમ કે 60 છે એમાંથી કદાચ એ ધારો કે 15 જેટલા ટેબલ બનાવે, બાકીની 45 જેટલી ખુરશી બનાવે, તો આ 5,000 કરતાં પણ વધુ નફો થાય. એવું જરૂરી છે. પણ એ કેટલા ટેબલ અને કેટલી ખુરશી બનાવે એની જે વાત આપણે કરવાની છે, બસ એ જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. બરાબર. તો જોઈએ આગળ. બરોબર. અહીંયા જો એ કેલ્ક્યુલેશન કરી છે ફક્ત કે જો એ ફક્ત ટેબલ જ ખરીદે, ખુરશી ન ખરીદે તો એ 5,000 રૂપિયા નફો રળે, અને ખુરશી જ ખરીદે ને ટેબલ ન કરે તો એ કેટલા? 4500 રૂપિયા નફો કરે.
હવે આ સિવાય જોઈએ કે મેં રેન્ડમ એમ લઈ લીધું છે કે મારો કે 10 ટેબલ અને 50 ખુરશી ખરીદે, બરોબર. 10 ટેબલ અને 50 ખુરશી, ટોટલ એની જોડે કેટલી છે? 60 નંગની કેપેસિટી છે. હવે એ 60માંથી 10 શું કરે છે? એ ટેબલ ખરીદે. 10 ટેબલ ખરીદે અને 50 ખુરશી, એટલે 60 થઈ ગઈ. તો 10 ટેબલ અને 50 ખુરશી, એક ટેબલ એ 250 રૂપિયા રળે, તો 10 ટેબલે કેટલા? એ 2500 રૂપિયા રળશે. પ્લસ એક ખુરશીએ એ 75 રૂપિયા રળે, તો 50 ખુરશીએ કેટલા રળશે? 50 ગુણ્યા 75, એટલે ટોટલ નફો કેટલો થશે? 62.50. એનો મતલબ માનો કે જો એ 10 ટેબલ લે અને 50 ખુરશી લે તો નફો કેટલો થાય છે એ જુઓ. અહીંયા ગણતરી કરીને આપી છે 6250. બરાબર. કઈ રીતે થાય સમજી શકો છો કે એક ટેબલે એ 250 રૂપિયા રળે, તો 10 ટેબલે કેટલા? 2500 રૂપિયા રળશે. પ્લસ એક ખુરશીએ 75 રૂપિયા રળે, તો 50 ખુરશીએ કેટલા રળે? તો એ બંનેનો સરવાળો કેટલો થાય છે? 6250. એનો મતલબ કે એ આપણે એ જોયું કે બધી ખુરશી તો નહીં જ બનાવે, એની કરતાં બધા ટેબલ બનાવવા સારા. પણ અહીંયા જો બધા ટેબલ બનાવે એની કરતાં 10 ટેબલ બનાવે અને 50 ખુરશી બનાવો તો આની કરતાં પણ એને વધારે નફો મળે છે. અહીંયા 5000 મળે છે, જ્યારે અહીંયા કેટલા મળે છે? 6250. બરાબર. હજુ તો એવું પણ બને કે 10 ટેબલની જગ્યાએ થોડાક વધારે ટેબલ બનાવે અને ખુરશી થોડીક ઓછી બનાવો તો આની કરતાં પણ વધારે નફો થઈ શકે. બરાબર. એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. બરાબર. તો પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ જોઈએ તો આપણે એ મેળવવું છે કે કેટલી ટેબલ અને કેટલા ખુરશી બનાવશે. તો હું ધારી લો કે ધારો કે x ટેબલ બનાવે છે અને y જેટલી ખુરશી બનાવે છે. બરાબર. ટોટલ x જેટલા ટેબલ બનાવે અને y જેટલી ખુરશી બનાવે છે. તો ધારો કે દુકાનદાર x નંગ ટેબલ અને y નંગ ખુરશી ખરીદે છે. બરાબર છે. તો એનો મતલબ x નંગ ટેબલ, એનો મતલબ કે ઓછામાં ઓછું એમ કહેવાય ને કે કદાચ તો એક ટેબલ ખરીદે, 2 ટેબલ ખરીદે, અથવા તો ટેબલ ન પણ ખરીદે. એનો મતલબ જ્યાં તમે x ધાર્યું છે, x શું ધાર્યું છે? ટેબલ કેટલા ટેબલ બનાવે છે. તો એવું બને કે xની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 જ હોય. હા, xની કિંમત 0 અથવા 0 કરતાં મોટી જ હોય. કેમ? કારણ કે x એટલે ખરીદેલ ટેબલ. હવે એક જ ટેબલ ખરીદે અથવા તો 2 જ ખરીદે અથવા તો ન પણ ખરીદે, એનો મતલબ xની કિંમત શું હોઈ શકે? x એટલે ટેબલ, બરાબર, ટેબલની સંખ્યા. એક પણ ટેબલ ના ખરીદે ત્યારે x ની કિંમત શું હોય? 0. એક ટેબલ ખરીદે ત્યારે x ની કિંમત 1, 2 ખરીદે ત્યારે x બરાબર 2. પણ -1 એવું ના બનાય. બરાબર. એવડો એ વેપારી -1 ટેબલ ખરીદે છે એવું તો શક્ય જ નથી. ઓછામાં ઓછું તો એ શું કરે? 0 ટેબલ, એક પણ ટેબલ ના ખરીદે. એનો મતલબ x ની કિંમત કેવી થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એ જ રીતે y એટલે શું? ખુરશી. કેટલી ખુરશી ખરીદે છે? તો y ની કિંમત પણ શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 થશે. બરાબર. y શું છે? ખરીદેલી ખુરશી. તો એવું બને કે એક પણ ખુરશી ના ખરીદે, અથવા 1 ખરીદે, અથવા 2 ખરીદે, 5 ખરીદે, 10 ખરીદે, એટલે y ની કિંમત હંમેશા કેવી થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. એટલે આ જે x ટેબલ અને y ખુરશી જે છે એની કિંમત હંમેશા શું હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. બરાબર. ઓછામાં ઓછું તો 0 હોઈ શકે, પણ એમ ના કહેવાય કે -1 ખુરશી ખરીદે છે અથવા તો -5 ટેબલ ખરીદે છે. નહીં. બરાબર છે. એની કિંમત ઓછામાં ઓછી તો શું હોય? 0 હોય. 0 કરતાં તો મોટી જ હોય. એટલે x અને y બંને કેવું થયું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. મતલબ કે 0 કરતાં મોટી. 0 કરતાં મોટું હોય કેવું હોય? ઋણ ના હોય. બરાબર. 0 કરતાં મોટું એનો મતલબ કે ઋણ ના હોય. તો ઋણ ના હોય એને શું કહેવાય છે? જે સંખ્યા ઋણ ન હોય એને અનઋણ કહેવાય. શું કહેવાય? અનઋણ. અનઋણ એટલે ઋણ ના હોય એવી. બરાબર. ઋણ ન હોય તો એને શું કહેવાય? અનઋણ. તો અહીંયા જો આ જે મર્યાદા છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, એને શું કહેવાય છે? અનઋણ મર્યાદા. બરાબર. ઋણ ન હોય એટલે અનઋણ મર્યાદા. બરાબર. ત્યારબાદ તમે બીજું જુઓ કે દુકાનદાર મહત્તમ રકમનું રોકાણ કરી શકે. એટલે તમે એ જોયું કે એ ટોટલની જોડે 50,000 રૂપિયા છે, એટલે 50,000 કરતાં વધારે તો વાપરી નહીં શકે. બરાબર. મહત્તમ 50,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે અને મહત્તમ વસ્તુઓનો સંગ્રહ કરી શકે. અહીં તે 60 છે. એનો મતલબ ટોટલ એની જોડે 50,000 રૂપિયા છે, એટલે એની ઉપર 1 રૂપિયો પણ એ ના ખરીદી શકે. અને બીજું કે એની જોડે ટોટલ 60 વસ્તુ રાખે એટલી જગ્યા છે. બરાબર. એટલે આ બે લિમિટ થઈ ગઈ એની કે 50,000 કરતાં વધારે રૂપિયા વાપરી નહીં શકે અને એ 60 કરતાં વધારે વસ્તુ ખરીદી નહીં શકે. તો આ જે છે એ બંને શું થઈ ગઈ? લિમિટ, મર્યાદા થઈ ગઈ. કે એ વેપારી જે છે એ બંધાઈ ગયો કે 50,000 કરતાં વધારે રૂપિયો એ વાપરી નહીં શકે, પ્લસ 60 કરતાં વધારે નંગ ખુરશી અને ટેબલ ખરીદી નહીં શકે. એટલે આ બંનેને શું કહેવાય? મર્યાદા. બરાબર. તો તમે જો આપણે ટોટલ 50,000 રૂપિયા છે
બરાબર. જો કે એ આપણે એક્ઝામ્પલમાં આગળ વાત કરીશું. એટલે આ જે છે એ બંનેને મર્યાદા કહેવાય. બરોબર. અહીંયા જો એ બે પ્રકારની મર્યાદા આવશે. હવે જો એક્સ એટલે શું? એક્સ એટલે ખરીદેલા ટેબલ અને વાય એટલે ખરીદેલી ખુરશી. હવે ધારો કે એક્સ ટેબલ ખરીદે છે અને વાય ખુરશી ખરીદે છે, પણ એ ટોટલ કેટલા થવા પડે? 60 તો વધવા જ ન પડે, 60થી વધવા ના પડે. બરાબર. ટોટલની જોડે મેક્સિમમ 60ની જ કેપેસિટી છે. એટલે એક્સ ટેબલ અને વાય ખુરશી ખરીદે તો એક્સ પ્લસ વાય બંનેનો સરવાળો કેવો થવો પડે? 60 કરતાં તો નાનો જ રહેવો પડે. 60 અથવા 60 કરતાં નાનો. એનો મતલબ આવી થાય કે એક્સ પ્લસ વાય જે ટેબલ અને ખુરશી ખરીદે છે એનો સરવાળો ટોટલ એ 60 અથવા 60થી ઓછો જ રહેવો પડે. બરોબર. તો આ પણ શું થઈ ગઈ? એક જો અસમતા. આ પણ અસમતા છે, આ પણ અસમતા છે. આ બંને શું છે? અસમતા. એવી જ રીતે આ ત્રીજી અસમતા થઈ ગઈ કે એક્સ પ્લસ વાય જે ખરીદે છે એની કિંમત કેવી? 60 કરતાં તો ઓછી જ રહેવી જોઈએ. અને બીજી જે ઓલી હતી 50,000 રૂપિયા, મેક્સિમમ કેટલા રૂપિયા ખરીદી શકે છે? 50,000 રૂપિયા. બરાબર. તો એની પણ તમે જો અસમતા મેળવી શકો છો. ટોટલ એની એ 50,000 રૂપિયા ખરીદે છે. હવે તમે ખબર છે કે એ શું કરે છે? એક્સ ટેબલ ખરીદે છે. આપણે આગળ ધાર્યું કે એક્સ ટેબલ અને વાય ખુરશી ખરીદે છે. બરાબર. હવે જો એમ વિચારો કે એક ટેબલની કિંમત કેટલી છે? 2500 રૂપિયા. તો એ ખરીદે છે કેટલા ટેબલ? એક્સ ટેબલ. તો એક ટેબલની કિંમત 2500 રૂપિયા હોય તો એક્સ ટેબલની કિંમત કેટલી થશે? 2500 એક્સ થશે. બરોબર. ટોટલ કેટલા થશે? 2500 એક્સ. એવી જ રીતે ખુરશી માટે વાત કરીએ કે એક ખુરશીની કિંમત શું હતી? 500 રૂપિયા. હવે ટોટલ એ આપણે ધારી લીધું, ધારો કે વાય ખુરશી મંગાવે છે. એક ખુરશીની કિંમત 500 રૂપિયા, તો વાય ખુરશીની કિંમત કેટલી? 500 વાય થશે. બરાબર. એટલે એ આટલા રૂપિયાના ટેબલ લાવે છે અને આટલા રૂપિયાની ટોટલ શું લાવે છે? એ ખુરશી લાવે છે. બરાબર. પણ તમે જાણો છો કે ટેબલ અને ખુરશી એને જે પણ ખરીદવું એ ખરીદે, પણ 50,000થી તો વધારે એની જોડે રૂપિયા નથી. એટલે મેક્સિમમ એ ટોટલ કેટલા ખરીદી શકશે? 50,000. 50,000 કરતાં ઓછા ખરીદી શકે. બરાબર. 49,000 સુધી રોકાણ કરી શકે, પણ 51,000નું રોકાણ કરી શકે નહીં. એનો મતલબ કે 2500 એક્સ ટેબલની કિંમત અને 500 વાય ખુરશીની કિંમત બંનેનો સરવાળો કેટલો થવો પડે? 50,000 કરતાં તો ઓછો જ રહેવો જોઈએ. એનો મતલબ કે 2500 એક્સ પ્લસ 500 વાય આ ટોટલ જે ખર્ચો કરે છે એ 50,000 કરતાં તો કેવો રહેવો જોઈએ? હંમેશા ઓછો. એનો મતલબ લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ. બરાબર. આને જો હું 500 વડે ભાગી દઉં તો અહીંયા શું થઈ જશે? 5x. બરાબર. બધી બાજુ 500 વડે ભાગી દઉં છું તો 500 વડે ભાગી દઉં અહીં શું થઈ જશે? 5x વત્તા વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 500 વડે એટલે કેટલા આવશે? અહીંયા 10. 500 વડે ભાગો એટલે બંને 0 એટલે 100. બરોબર. બંને 0 કેન્સલ થાય એટલે 500 ભાગ્યા 5 એટલે 100. ઓકે. એટલે આને મેં ટૂંકમાં આવી રીતે લખી. તો એક મર્યાદા એક આવડી આ થઈ ગઈ કે 5x વત્તા વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 100. એટલે જો એ મર્યાદા એ લખી છે કે 5x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 100. અને બીજી આપણને ખબર છે આગળ આપણે મેળવી કે x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 60. તો તમે જો અહીંયા બધી મર્યાદા જ બનશે. અસમતા. બરોબર. એટલે આનો ઉકેલ હવે શું કરવાનું? તો કે આજે જે પણ તમને અસમતા મળી એનો તમારે આલેખ દોરવાનો. જે ધોરણ 10માં આપણે ધોરણ 11માં ચેપ્ટર 6માં સુરેખ અસમતામાં ભણી જ ગયા છીએ. બરાબર છે. જે અસમતા હોય એનો આલેખ દોરો અને બંને અસમતાનો જે કોમન રિજિયન આવે છે, બંનેનો કોમન શું પ્રદેશ આવે એ પણ તમે સમજ્યા હશો. આપણે એ ચેપ્ટરમાં વાત કરી હતી કે બંને અસમતાનો આલેખ દોરો. બરાબર. ત્યાં આવી રીતે વાત કરતા હતા કે ધારો કે એક અસમતા આવી રીતે છે અને એનો આલેખ આવી રીતનો છે. બરાબર. આ સાઈડનો નીચેનો. અને બીજી અસમતા આવી રીતની છે અને એનો આલેખ જે છે એ આ રીતનો છે. એટલે બંનેનો કોમન શું થશે? તમે જુઓ. બંનેનો કોમન કયો થશે? આનો આ સાઈડનો નીચેનો અને આનો આ બાજુનો. એટલે તમે જો કોમન રિજિયન છે એ બધો આ થશે. બરાબર. તો બસ આ વાત જે આપણે ધોરણ 11માં કરી હતી એની જ મદદથી આપણે અહીંયા એનો ઉકેલ મેળવીશું કે અહીંયા જે આપણે ધાર્યું હતું કે એક્સ ટેબલ ને વાય ખુરશી, તો એક્સ એટલે કેટલા અને વાય ખુરશી તો વાય એટલે કેટલા. બરાબર. આનો ઉકેલ આપણે ધોરણ 11માં કીધું કે તમે અસમતાની જે આપણે વાત કરી હતી એનો તમારે ફક્ત આલેખ દોરવાનો. જે આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે જ. આલેખ દોરીને ફક્ત બિંદુ મેળવવાના અને બિંદુની કિંમત મૂકવાની. બરાબર છે. તો બીજું
ઓકે, અહીંયા સુધી આપણે વાત કરી અસમતા સુધી. અને ત્રીજું, તમને ખબર છે કે મારે નફો, એને શું કીધું કે મારે એ વેપારીને મહત્તમ નફો કરવો છે. હવે આપણને ખબર છે કે એક ટેબલે એને કેટલા રૂપિયાનો નફો થાય છે. એક ટેબલ જ્યારે એ વેચે ત્યારે એને આગળ આપણે રકમ આપી છે કે 250 રૂપિયાનો નફો થાય છે, બરોબર, 250 રૂપિયાનો. એટલે એક ટેબલ વેચે ત્યારે એને 250 રૂપિયાનો નફો થાય. તો એ કેટલા ટેબલ બનાવે છે? એક્સ ટેબલ. તો એક્સ ટેબલ બનાવે ત્યારે કેટલા રૂપિયાનો નફો થાય? 250 એક્સનો થાય. એ જ રીતે એક ખુરશી વેચે ત્યારે એને કેટલો નફો થાય છે? 50 રૂપિયાનો, 75 રૂપિયાનો, બરોબર, આગળ રકમ આપ્યું છે. એક ખુરશી વેચે ત્યારે 75 રૂપિયાનો નફો થાય. તો એ વાય ખુરશી વેચે ત્યારે કેટલો નફો થાય? 75 વાયનો થાય, બરોબર. એટલે આ શું થઈ ગયો? ટોટલ નફો કે 250 એક્સ એટલે શું? ટેબલ વેચે ત્યારે થતો નફો. વાય ખુરશી લે છે એનો મતલબ કે 75 વાય એટલે વાય ખુરશી વેચે ત્યારે થતો નફો. તો ટોટલ નફો શું થશે? 250 એક્સ વત્તા 75 વાય. આ જે છે નફાવાળું, એને કહેવાય છે ઓબ્જેક્ટિવ ફંક્શન, હેતુલક્ષી વિધેય. જે અહીંયા જે બન્યું જો કે ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 250 એક્સ પ્લસ 75 વાય. તો આ જે ઝેડ વાળું જે છે, જે નફાનું તમે સમીકરણ બનાવ્યું છે કે આટલો નફો ટેબલનો, આટલો નફો ખુરશીનો, તો આ જે બન્યું આને કહેવાય હેતુલક્ષી વિધેય, બરાબર. નફાવાળું અથવા તો ખોટવાળું, બરોબર. જેમ નફાવાળું આવું સમીકરણ બને એવું જ ખોટવાળું બને. કોઈક એક્ઝામ્પલમાં તમને ખોટવાળા માટે કહે તો ત્યાં ખોટવાળું હોય, પણ એને કહેવાય શું? આ ઝેડવાળું જે બને એને હેતુલક્ષી વિધેય કહેવાય. શું કહેવાય? હેતુલક્ષી વિધેય, બરાબર છે. આ જે છે એને શું કહેવાય? હેતુલક્ષી વિધેય. ઓકે, ફાઇન. તો હવે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ કેટલી થઈ ગઈ? 3 અસમતા થઈ હતી. એક 5x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100, બીજી x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60, ત્રીજી અનઋણ મર્યાદા તો હતી જ તે કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. અને એને આધીન હેતુલક્ષી વિધેય શું મળ્યું? z બરાબર 250x પ્લસ 75y. તો આ જે છે, આ વાત જે કરી એ આપણે અત્યારે મેળવી. તમે જોયું હોય તો 5x વત્તા વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 100 કઈ રીતે આવે છે મેં તમને સમજાવ્યું. પછી x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60 કઈ રીતે આવે છે એ પણ મેં તમને સમજાવ્યું. આ કઈ રીતે આવે છે એ પણ મેં તમને સમજાવ્યું, બરાબર. z ઇઝ ઇક્વલ્સ ટુ 250x પ્લસ 75y કઈ રીતે આવે એ પણ મેં તમને સમજાવ્યું. પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રો આ વખતે ખાસ ફાયદો એ છે કે તમને આ ડાયરેક્ટ રકમમાં આપી જ દીધું હશે. તમારે આની ઉપરથી આ બનાવવાની જરૂર નથી, બરાબર છે. આની ઉપરથી આ બનાવવાની જરૂર નથી. તમને ડાયરેક્ટ રકમમાં આવી રીતનો એક્ઝામ્પલ આપી દીધું હશે. ફક્ત તમારે સોલ્વ કરવાનું છે, બરાબર. હા, સ્વાધ્યાય 12.2 જે હતું એમાં તમારે જે રકમ આપી હોય એની ઉપરથી પહેલાં આ અસમતા બનાવવાની પછી દાખલો સોલ્વ કરવાનો. પણ 12.2 તો આ વખતે છે અને તમે જાણો છો. એટલે તમારે જે 12.1 અને એને આગળના જે ઉદાહરણના દાખલા છે મિત્રો, એ ફક્ત તમારે આવી જ રીતના છે કે તમને રેડીમેડ તૈયાર રકમ આપી દીધી હશે, બરાબર. તમારે ફક્ત ડાયરેક્ટ સોલ્વ કરવાનું, બરાબર છે. ફાઇન. તો અહીંયા જે હેતુલક્ષી વિધેય કોને કહેવાય છે મિત્રો? આ અસમતા શું છે? અનઋણ મર્યાદા શું છે? બરાબર. આ બધાની તમે વ્યવસ્થિત જાણકારી લઈ લીજો આ લેક્ચરમાં, એટલે જેથી કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ડાયરેક્ટ ચાલુ કરી શકીએ. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.